નમસ્કાર. સાંસ્કૃતિક વિરાસત ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક પ્રસંગ જોવાના છીએ, પ્રમુખ સ્વામી મહારાજનો એક દિવ્ય પ્રસંગ. અમેરિકાના લોસ એન્જલસમાં ચિનો હિલ્સ નામનું એક ઉપનગર છે. પ્રમુખ સ્વામી મહારાજને ચિનો હિલ્સમાં મંદિર કરવાની તીવ્ર ઈચ્છા હતી. અનેક સંઘર્ષો બાદ મંદિર માટે જમીન મળી તો બીજી અડચણ આવીને ઊભી રહી. હિન્દુ મંદિર પ્રત્યેની કેટલીક ગેરસમજણને કારણે સ્થાનિક લોકોએ મંદિર નિર્માણ સામે વિરોધ ઉઠાવ્યો. મંદિરનો પ્લાન પરવાનગી માટે સિટી કાઉન્સિલમાં મોકલવામાં આવ્યો. ત્યારે આ બધા સ્થાનિક વિરોધીઓએ પ્લાનને પરવાનગી ન આપવા માટે કાઉન્સિલને દલીલો કરી. શરૂઆતમાં તો એકલ દોકલ વિરોધીઓ હતા, પણ ધીમે ધીમે વિરોધ કરનારાઓની સંખ્યા વધતી ગઈ. એક ભાઈએ તો વિરોધ કરનારાઓને એક પ્લેટફોર્મ પર લાવવા માટે એક વેબસાઇટ બનાવી, જેના પર મંદિર નિર્માણના વિરોધમાં લખાણ લખીને વધુમાં વધુ લોકોને મંદિર નિર્માણના વિરોધમાં જોડાવાનું અભિયાન ચાલુ કર્યું. સિટી કાઉન્સિલમાં મંદિરના બાંધકામને પરવાનગી આપવી કે કેમ તે બાબતે હિયરિંગ ચાલતું હતું. હજુ કોઈ આખરી નિર્ણય લેવાયો નહોતો. મંદિર નિર્માણ બાબતે આખરી નિર્ણય લેવા માટે છેલ્લા હિયરિંગની તારીખ નક્કી થઈ અને કાઉન્સિલને ખબર હતી કે આ ફાઇનલ હિયરિંગમાં બંને પક્ષે બહુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે. એટલે કાઉન્સિલે હોલમાં હિયરિંગ રાખવાના બદલે એક સ્થાનિક મોટી શાળામાં આ હિયરિંગ રાખવાનું નક્કી કર્યું. સ્વામીશ્રી તે વખતે દક્ષિણ આફ્રિકામાં હતા. સિટી કાઉન્સિલના ચુકાદાથી મંદિર નિર્માણનો માર્ગ મોકળો થાય તે માટે સંતોએ સ્વામીશ્રીને આશીર્વાદ લેવા માટે ફોન કર્યો. સ્વામીશ્રીએ ફાઇનલ હિયરિંગમાં શું પ્રક્રિયા હોય તે બધી વાત શાંતિથી જાણી અને સ્વામીશ્રીને ખ્યાલ આવી ગયો કે આ હિયરિંગ વખતે ખૂબ જ મોટા સંખ્યામાં હરિભક્તો ભેગા થવાના છે. એટલે સંતોને તરત જ પૂછ્યું, મંદિર તરફથી જે હરિભક્તો મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત હશે એમના માટે ભોજનની કોઈ વ્યવસ્થા કરી છે? અને જો ના કરી હોય તો ભોજનની વ્યવસ્થા કરજો. એમ કહ્યા પછી સ્વામીજીએ સંતોને જે સૂચન કર્યું એ એમની સાધુતાનો પરિચય આપે છે. સ્વામીશ્રીએ કહ્યું, વિરોધ કરનારા પણ મોટી સંખ્યામાં હાજર રહેવાના છે. એમની જમવાની વ્યવસ્થા નહીં થઈ હોય એટલે એમની ભોજન વ્યવસ્થા પણ આપણે જ કરજો. ભલે વિરોધ કરે પણ આપણે કોઈ વેરો વાંથરો રાખવાનો નથી. એ વાતને આજે 1.5 દાયકાનો સમય વીતી ગયો છે. હવે ચિનો હિલ્સમાં ભવ્ય શિખરબદ્ધ હિન્દુ મંદિર ભારતીય સનાતન મૂલ્યોનો સૌને પરિચય કરી રહ્યું છે. વિરોધ કરનારા લોકો સ્વામીજીના વહાલથી અને મંદિરના પ્રભાવથી હવે પોતાના વિસ્તારમાં આ ભવ્ય અને દિવ્ય મંદિરનું ગૌરવ લેવા માંડ્યા છે. વિરોધ કરનારાઓને નિસ્વાર્થ ભાવે વહાલ કરવાનું તો જ શક્ય બને જો એ સાચા ગુણાતીત સંત હોય. આપણે તેમના પગલે ચાલી શકીએ તો આપણે ગુણાતીત ભાવને પામી શકીએ. એટલા માટે જ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ શ્રી બિલ ક્લિન્ટને કીધું છે, પહેલી વાર પ્રમુખ સ્વામી મને માયામીમાં મળ્યા ત્યારે એમની આંખોમાં મેં જોયું છે કે બીજાને ઝાંખા પાડીને આગળ નથી આવ્યા, બીજાને આગળ કરીને તેઓ આગળ આવ્યા છે.